પ્રણામ કે પહેલાં જવું છે વિદાયમાં જવું છે ચાલુ કરો આજે પદાર્થ લઈએ છીએ આપણે સિંહ કેસરિયા લાડુ. કાકા તમે કાલે રહી ગયેલા સિંહ લાડુ ભાઈ કેસરિયા લાડુ. આના માટે છે ને 2 ભાવ લેવા પડશે. એક વખત શું થયું, શ્રેણિક મહારાજા આવી રીતે ઠંડીના સમયમાં પોષ મહિનો હતો અને શ્રેણિક મહારાજા પ્રજાજનોનું દુઃખ દર્દ જોવા માટે છુપા વેશે નીકળે છે. પહેલાંના બધા ઉત્તમ રાજા આવું કરતા કે પોતાનો વેશ પલટો કરી અને નગરમાં જોવા માટે નીકળે, ભાઈ મારા નગરમાં બધા સુખી છે કે નહીં. આવા રાજા હતા, પહેલાં રાજા આવા હતા કે કોઈ દુઃખી હોય તેનું દુઃખ દૂર કરવું. શ્રેણિક મહારાજા આવી રીતે વેશ પલટો કરીને નીકળેલા અને એમણે જોયું કે ઠંડીનો સમય છે, પોષ મહિનો છે, શિશિર ઋતુ છે. શિશિર હેમંતથી પણ શિશિર વધારે ઠંડી. એમાં એક માણસ, મજૂર જેવો માણસ દેખાયો. નદીનું પાણી વહી રહ્યું છે, ઠંડીમાં ઠંડુ પાણી નદીનું, એમાંથી લાકડા ખેંચી રહ્યો છે. એમાં બી લાકડા બી વણી વણીને ચંદનના એવા સારા સારા લાકડા હોય ઉત્તમ એવા ખેંચી રહ્યો છે. રાજાને તો બિચારા બહુ ગરીબ માણસ છે, લાવ હું એનું જેને દુઃખ દૂર કરું. એની નજીક જઈને એને કહે છે, ભાઈ આવી બધી કાળી મજૂરી કેમ કરે છે આવી ઠંડીમાં? તને કંઈ તકલીફ હોય તો આવ ભાઈ મારા મહેલે, હું તને તારી બધી તકલીફ દૂર કરું, તને સારી નોકરી આપી દઉં, તારું ઘર પરિવારનું બધું ગુજરાન ચાલે એવું બધું કરી આપું. એટલે કે ના ના, મને એમ તો બીજી કોઈ તકલીફ નથી, પણ મારે ખાલી બળદનું એક શીંગડું બનાવવાનું બાકી છે. એ શીંગડું બની જાય ને પછી આ બધી મહેનત હું મૂકી દઈશ. તો કે મને બતાવતો ખરા તને બળદ કેવા છે ને એનું શીંગડું કેવું છે. અને જો તો મારી પાસે તને જોઈએ એટલે બળદ અપાઈ દઉં. મારા માણસોના સેવકોને હું કેમ કરું ને જેટલા જોઈએ એટલે બળદ લઈ જાય ને તારે કેટલા જોઈએ છે? તો કે ના ના, મારો બળદ કંઈક જુદો છે, તમે જેવો કહો છો એવા બળદ નથી. એટલે પછી કંઈ સારું ચાલતું. પછી એને એ મમ્મણ શેઠ નામ છે, હા, એમને રાજાને લઈ જાય છે પોતાના ઘરે. ઘર બહારથી જોઈને તો એવું લાગે કે એકદમ ઝૂંપડા જેવું છે, એકદમ જૂનું જાણે મકાન પડી જવાનું એવું બહારથી એવું લાગે. પછી ઘરની અંદર પ્રવેશીને જોયું તો અંદર તો આલિશાન મહેલ જોયું. રાજા વિચારવા પડી ગયા, હા શું આ બહારથી જુદું દેખાય ને અંદરથી જુદું, અને મહેલ જેવું પોતાનો મહેલમાં પણ આટલું બધું એટલી બધી સુખ સુવિધા બધી અંદર. પછી એમ કે ચાલો હજી આપણે નીચે ભોયરામાં જવું પડશે, તો હજી અંડરગ્રાઉન્ડમાં લઈ જાય છે. અંડરગ્રાઉન્ડમાં બી બધું ઘણું બધું આલિશાન હતું. પછી અંદર જઈને બળદો બતાવે છે, મોટા મોટા સોનાના બી બળદો, અને એના પાછા એક બળદના બે શિંગડા અને બીજાના. તો એક બળદના તો 2 શિંગડા રથને ચડેલા તૈયાર થઈ ગયા. બીજા બળદનો એક શિંગડું તૈયાર થયેલું રત્નોથી ચડેલું, અને એક શિંગડું બાકી છે એને રત્નો જડવાના બાકી છે. કે રાજા મારે આ ખાલી ચોથું શિંગડું છે ને એક કમ્પ્લીટ તૈયાર કરવાનું છે, એને રત્નો જડવાના. રાજા તો એકદમ અવાચક જ થઈ ગયો, આટલું બધું આટલી સંપત્તિ તો મારી પાસે પણ નથી, અને હું તો આ બિચારાને ગરીબ માણસ માનતો હતો. એટલે નજરે જોયેલું પણ કેવું આખું જુદું નીકળી છે દુનિયામાં. આપણે બધાને શું ધારતા એને શું નીકળે છે. પછી રાજાને કહે કે તમે રવા દે ને, બધી મહેનત શું કરે છે તું? આટલું બધું તને સુખ સંપત્તિ મળી છે, આટલું બધું પુણ્ય છે, તો એને બરાબર ભોગવ ને. એટલે કહે છે કે બસ હવે આટલું રત્નનું કામ પતી જાય ને, તું રોજ ખાય છે શું, ખોરાકમાં શું ખાય છે? તો કે બાફેલા ચોળા ને તેલ. ચોળા ને તેલ ખાય. હવે શ્રેણિક મહારાજા તો બરાબર મૂંઝાઈ ગયા. સારું હોય ત્યાંથી નીકળ્યા શ્રેણિક મહારાજા. બીજે દિવસે રાત્રે ઊંઘ ના આવી. બીજે દિવસે પહોંચ્યા સીધા સંવત્સરમાં. સંવત્સરમાં જઈને ભગવાનને સીધી પહેલી આ જ વાત કરી કે ભગવાન આવું શું, આટલો માણસને આટલું બધું સંપત્તિ છે છતાં પણ એ ભોગવી નથી શકતો, ખાલી ચોળાને તેલ ખાય છે, શું છે આ બધું? ભગવાન કહે કે એની પાછળ કારણ છે, એને ભોગાંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે. જયા ભાવમાં એને ભોગાંતરાય કર્મ કરશે. પછી હવે એના પૂર્વભાવમાં, હવે એની પૂર્વભાવની સ્ટોરી, એમાં આપણું આ પદાર્થ આવશે સિંહ કેસરિયા. એટલે એના માટે આપણે પૂર્વભાવમાં જવું પડશે, ફ્લેશબેકમાં જવું પડશે. પછી ભગવાન કહે છે કે આવી રીતે આગળ કોઈ ભાવમાં આવી રીતે એક સારું નગર હતું. નગરમાં આવી રીતે ઉપાશ્રયમાં પ્રભાવના કરી, કોઈ એવા શેઠે સારી એવી પ્રભાવના કરી. એમાં પ્રભાવનામાં સિંહ કેસરિયા લાડુ
એ માણસ કેવો ઉદાર હશે. સિંહ કેસરી લાડુ એટલે આ લાડુ કેવી રીતે બને છે? જો આમાં પેલા દ્રવ્ય જોઈએ, કેટલા દ્રવ્ય આવે આમાં. 64 પ્રકારના ફૂલોનો રસ. આ લાડુ કેવી રીતે બને છે પહેલાં એ જોવા દે. 64 પ્રકારના ફૂલોનો રસ, 84 પ્રકારના રાજદ્રવ્યો. જેવા તેવા દ્રવ્યો નહીં, રાજદ્રવ્યો. આ બહુ મોંઘા આવે. અને એની અંદર પછી બીજા 16 પ્રકારના સુગંધી દ્રવ્યો. આ લાડુ ખાલી ફૂલનો અહીંયા પડ્યો હોય ને તો 1 કિલોમીટર સુધી આની સુગંધ આવે. એવા ઉત્તમ દ્રવ્યનો. હવે ટોટલ એમાં કેટલી વસ્તુ છે? 164. ટોટલ 164 દ્રવ્યોના લાડુ બને અને મોટી સાઈઝના. આપણે તો હવે લાડુની સાઈઝે નાની થઈ ગઈ. હવે તો પહેલાંના આપણે તમે તમારા સમય યાદ કરો પ્રભુભાઈ, પહેલાં લાડુ કેવા મોટા બનતા. ચાના કપ બી પહેલાં કેવા મોટા હતા. હવે બધું નાનું થતું જાય છે. હોટલમાં તો પેંડા બી મોટા હતા પહેલાં. હોટલમાં લોકો ચા પીવે તો આટલી કપ લઈ જાવ, આટલી કપ. આપણને હવે તો જો ને ચાની બધું તો બધું કિંમત વધતી જાય છે ને વસ્તુ નાની થતી. સાબુ બી પહેલાં મોટા મોટા હવે તો સાબુ નાના ના થઈ ગયા, હાથ ધોવાના સાબુ. તો આવા 164 દ્રવ્યોનો બનેલા સિંહ કેસરી લાડુ, મોટી સાઈઝનો લાડુ. હવે લાડુ એમણે પ્રભાવના કરી અને એમાં જે મમ્મણ શેઠનો જે જીવ હતો એમના ભાગે બી આ પ્રભાવના આવી. પ્રભાવના તો કોઈ ના શ્રેણિક મહારાજા નહીં, આ તો પૂર્વ ભવની. એમાં શ્રેણિક મહારાજા ક્યાંથી આવે? મમ્મણ શેઠના આગળના ભવની વાત મહાવીર સ્વામી શ્રેણિક મહારાજાને કહી રહ્યા છે, સ્ટોરી કહી રહ્યા છે. તમારે ક્યાંથી શ્રેણિક મહારાજા આવવાના? પ્રસંગમાં કોઈ જગ્યાએ. હા, એટલે કે આગળ કોઈ પૂર્વે કોઈ નગરમાં આવી રીતે વ્યાખ્યાનમાં કોઈ પ્રભાવના કરી અને એ શેઠ કેવા ઉદાર હશે. આવા મોંઘા લાડુ અમે પ્રભાવનામાં વેચ્યા. અને પ્રભાવના ત્યારે બી લોકો વ્યાખ્યાન સાંભળે એટલે ઉપાસરે ભરાઈ જતા. હા, ત્યારે બી આપણું જીન શાસન તો હવે શાશ્વત જ છે, બધે જ્યાં જાવ. બરાબર. તો આ પ્રભાવના કરી એ માણસ બી કેવો ઉદાર હશે. અને પ્રભાવના જે મમ્મણ શેઠનો જે જીવ છે એમના ભાગે આવ્યો. હવે ત્યાં સુધી તો એમનો આમ તો જીવ સારો જ હતો. પછી પ્રસંગ એવો બન્યો એનાથી પછી આ કર્મ બંધાયું. તો હવે લાડુ આવ્યો. હવે હજી જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે, એટલામાં ત્યાં મુનિરાજ પધાર્યા. એમના ઘરે મુનિ ભગવાન પધાર્યા, ધર્મ લાભ. તો એમને થયું સારું થયું, લો આવો સરસ લાડુ છે, લાવો હું લાભ લઈ લઉં. તો આખો લાડુ એમને બોલાવી દીધો. અને સાહેબજી જોયું મુખની રેખા સારી હતી, ભાવ સારો હતો. ધર્મલાભ કરીને બીજી બધી વસ્તુ સાથે ઓરાઈ જશે, પણ બધું પછી મુનિ ભગવાન નીકળી. તો અહીંયા તો સારો ભાવમાં છે, પણ એટલામાં બાજુમાંથી એક પડોશી આવે. સાંભળજો કાકા, બાજુમાંથી એક પડોશી આવે. પડોશી આવીને કહે છે, અરે ભાઈ તમે પેલો સિંહ કેસરી લાડુ તમારે આવ્યો પ્રભાનો? કે હા આવ્યો. શું થયું, ચાખ્યો કે નહીં? તો કે ના મેં તો ચાખ્યો નહીં, મને તો મારા સાહેબ આવ્યા તો લાભ મળે તો ઓરાઈ દીધો. બહુ ઉત્તમ લાભ મળ્યો હતો. હજી એના સારા ભાવમાં જ છે, હજી બી સારો ભાવ છે. પછી પેલા ભાઈએ કીધું, અરે ભાઈ આ લાડુ તમે જિંદગીમાં ચાખ્યો નહીં હોય. આવો લાડુ તો મળે જ નહીં, ભાગ્યે જ મળે આવો લાડુ. આપણા જેવા નાના માણસોને આ લાડુ ભાગ્યે જ મળે. જાઓ હજી બી મારા સાહેબ તો ભરાઈ દીધો, પણ કંઈ નહીં, હવે તો તમારું ભાગ્ય એમ કરીને પેલા ભાઈ તો નીકળી ગયા. હવે પેલા ભાઈને મનમાં જો આ જીભની ગુલામી બહુ ખરાબ છે. હવે એમને જીભના ચટકો ઊભો થયો કે ભાઈ આ લાડુ તો ચાખવા જેવો રહી ગયો મારે. હવે એના મનમાં ધમાલ ચાલુ થઈ, મનમાં તોફાન ચાલુ થઈને હવે જાય છે ઉપાસરે. મારા સાહેબની પાછળ દોડ્યા. હવે મુનિ ભગવાનને ત્યાં ઉપાસરે જઈને શોધી કાઢ્યા કે મુનિ ભગવાન તમે પેલો લાડુ વળી ગયેલા લાવો, મારે લાડુ પાછો લાવો. મુનિ ભગવાન કે હવે અમારથી પાછો ના અપાય, આ તો અમારે ગુરુ ભગવાનની આજ્ઞા. મુનિ ભગવાન બી પ્રેમથી કહે કે તમે નથી સમજતા, પછી ગુરુ ભગવાન પાસે જાય. નહીં તો આખા ઉપાસરેમાં ધમાલ કરી મૂકી. હવે બધા સંભાળે, બધા સમજાઈને માંડ એમને સમજાઈને મોકલ્યા પાછા. હવે ગુરુ ભગવાન કહે છે, પહેલાં મુનિને કહે છે, જો ભાઈ હવે આમનું હૃદય બગડ્યું, એમનું મન બગડ્યું છે, એટલે હવે આ લાડુ વાપરતા નહીં, એને તમે પટવી દેજો માટીમાં. આખો સિંહ કેસરી લાડુ માટીમાં પઠાવવો પડ્યો. આ બાજુ એમને જે કર્મ બંધાયું મમ્મણ શેઠના જીવને, ભોગાંતરાય કર્મ બંધાયું, ભયંકર ભોગાંતરાય કર્મ. કેમ કે પહેલાં તો ભાવ સારો એટલે પુણ્ય તો બંધાયું,
પુણ્યની લીધે લક્ષ્મી પણ મળી. લક્ષ્મી તો કેવી કે ને શ્રેણિક રાજા કરતાં વધારે લક્ષ્મી વધારે. હા. પણ હવે એને ભોગવી નથી શકતા. ચોળા અને તેલ વાપરે છે અને કંજુસાઈ તો કેવી હજી શ્રેણિક રાજા પૂછે છે હવે આમની ગતિ શું થશે તો કે સાતમી નરકમાં જવા. એટલે જો આવું ભૂલ આપણને ધર્મ સારો મળે છે, કુળ સારું મળ્યું છે, બધું સાધુ સાધી બધું સારું મળ્યું છે. સાંભળો, આ બધું સારું મળ્યું છે એ ખાલી પુણ્ય માટે નથી કરવાનું. એ મળ્યા પછી પણ જે સુકૃત કર્યા પછી પણ આપણી ભાવધારા બરાબર સારી રાખવાની છે. આવી ભૂલ આપણે કોઈની નિંદા નથી કરવાની, મોહમ્મદ શેખની બી નિંદા નથી કરવાની, પણ એમના જેવો દોષ આપણામાં ના આવી જાય. આ આપણે જાગૃતિ એમાંથી એ શીખવાનું છે આપણે બરાબર. આ શીખવાનું. આ બધા પદાર્થો પરથી આપણે શીખવાનું છે કે આવી ભૂલ આપણે ન કરીએ. સાતમી નરક એટલે શું થયું? આ લોભ કેટલો ખરાબ છે. 4 કસાયમાં સૌથી ભયંકર લોભ છે. ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધથી માન 10 ગણી ચડિયાતી, માનથી માયા 10 ગણી ચડિયાતી, અને માયાથી લોભ 100 ગણો ચડિયાતી. લો, હા, બધા પાપોનો બાપ લોભ. વાહ, બરાબર. પરિગ્રહનો ત્યાગ કરવાનો એટલે તો કીધું છે આપણે. પરિગ્રહના પચકાણ કરવાના છે, મર્યાદા બાંધવાની છે. પરિગ્રહ બહુ જરૂરી. 14 નિયમો એટલે રોજ લેવાના છે. આ 14 નિયમોથી બહુ ફરક પડે. તમે લો છો સારા ભાઈ? લીધા પછી 6 મહિના પછી મૂકી દીધા પછી ના, એમ નહીં 6 મહિના નહીં, રોજે રોજ લેવાના. રોજ રોજ હાલો. એ તમને એટલે પેલું કાર્ડ હું બતાવ્યું હતું ને, 14 નિયમ રોજે રોજ ધારો. છે, મારા સાહેબ પાસે ધારીએ- સમજી લેવાનું. ધારતા આપણે ધારે મારા સાહેબ તો રોજ તો મળે છે આપણે ઉપાશ્રયમાં. તમે યાદ રાખીને બધું સમજી લો. અને એ તો આપણે એકવાર સમજાવ્યું છે. એટલે ઘણી વાર ધારી લઈએ પણ પાછા સંક્ષેપ કરવાનો છે ને એમાં કાંઈ 5-7 ના કઈ અઘરું નથી. 5-7 મિનિટ લાગે એમાં વાર નથી લાગતી. આપણે સવારે લીધું હા. એમાંથી 5% ભાત કરીને એમ બોલી દઈએ તો એ બધું આપણે શોર્ટકટ કાઢીએ છીએ, પણ એના કરતાં થોડીક મહેનત કરો ને. એક ખાલી અઠવાડિયું લાગશે, પછી તમે પ્રેક્ટિસ પડી જશે. તમે હું નવી try નવી કરીશ. તમે સાયકલ ચલાવતા શીખેલા નાનપણમાં? વર્ષ 2 વર્ષ ટ્રાય કરી નાનપણમાં સાયકલ ચલાવતા શીખેલા? હા, કેટલી વાર પડેલા? આવડી ગયું ને? હા, અત્યારે બાઇક ચલાવો છો ને? સાયકલ જ ના શીખ્યા હોત તો બાઇક આવડત? એટલે આપણે આપણા આત્માની આ સાયકલ મોક્ષ બાજુ લઈ જવાની છે. આ સાયકલ ચલાવતા શીખવું જ પડશે. 14 નિયમ આપણી સાયકલ છે. એકવાર ચાલુ કરી દો, એકવાર આવડી જશે. પછી તો ટકારીમાં બી કરી શકાય, પણ હવે એમાં જો આપણે યાદ રાખવું પડે કે મેં જે આટલા નિયમ ધારેલા, પછી આખા દિવસનું ગણવું પડે મેં આટલા દ્રવ્ય વાપર્યા આટલું, અને એમાં ટકારી પ્રમાણે બી તમે કરો તો કરી શકાય. આટલા ટકા વપરાય આટલા ટકા, પણ છતાં બી એના કરતાં હું તો કહું 5 મિનિટ થોડી વધારે લાગે. એક વખત સંક્ષેપી દેવાનું, પછી પ્રતિબંધ કરવા બેસવાનું છે. તમે 24 કર્યા પછી ટાઈમ તો રહે છે ને પ્રતિબંધ કરવાનો છે. એ વચ્ચેના ટાઈમમાં શું કરવું? ભાગ દોડમાં આવી જઈએ છે અરે એની ભાગદોડ હવે બહુ ભાગ આ ઉંમરમાં આપણે શું ભાગદોડ? યાદ કરીએ બસ કરીએ આપણા આત્મા માટે કરવાનું છે દવા બધું. પીએ પછી જો આપણે જો 24 રોજ કરો છો, આપણે આત્મા માટે જ કરો છો. હાજી. નૌકાશી બી કરો છો આપણે આત્મા માટે. બસ આ 14 નિયમનું આટલું સંક્ષેપન બી આપણે આત્મા માટે જ કરવાનું છે. હું તો કહું વિધિપૂર્વક કરવું સારું. ભગવાને જેટલું બધું કીધું છે બતાવી દો તો બહુ સારું. સરળ રીતના, પછી ટકાવારી છે. અને એ બી મારા સાહેબને પૂછવું છે કે આવું ચાલે? એ પેલા પૂછે એક વાતમાં આવ્યા હતા કે તમે 6 મહિના ધારી લો ને પછી 6 મહિના તમે સંક્ષેપી અને પાછા 6 મહિના પછી 14 નિયમનો રોજે રોજ ન ધારવાનું. આમ તો એમ જ હતું પણ હવે એમ જે ના એવું તો કોઈ શોર્ટકટ ભલે કોઈ મારા સાહેબ બતાવ્યો હશે, કરવાનું તો નથી. પણ એમાં લાભ નથી. આ તો દિવસના રાતના જુદા જુદા ધારવાના છે. તો પછી રોજે રોજનું જ છે આમાં. તમે સવારથી સાંજનું ધાર્યું, દિનગત રાત શું બોલે અતિચારમાં? 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લીધા લઈને પડ્યા નહીં, પડી લેવા વિચાર્યા. વિચાર્યા તો રોજે જ કરવાનું. હા, રોજે રોજનું દિવસનું રાતનું. રાત્રિના તો આપણે ઓટોમેટિક દ્રવ્ય ઓછા થઈ જાય છે. પછી એ તો કરવાનું છે. આટલા ઘણા આટલું લાભમાં તો આપણને આ પદાર્થ, લાભ આ તો પુસ્તકો વાંચવાને યાદ આવે આ પદાર્થ લઈ. બહુ સરસ છે આ. તો લોભથી બચવા માટેના પદાર્થ છે. બહુ ફાઇન પદાર્થ છે. અને આ સમજ આપણે બધાએ સમજવું છે. લોભ કરવા જેવો. ચાર કર્મનું કરવા જોઈએ. હા, ભોગન થાય પછી કેવી રીતે દાના 5 છે. અંતરાયના 5 પ્રકાર. હા. 5 પ્રકારના અંતરાય. સાંભળવા જેવા. હા. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, પછી ઉપભોગાંતરાય. એટલે ત્યાં હા નહીં, આના પ્રકાર છે 1, 2, 3, 4. અને હજી એક આવશે વીર્યાંતરાય. આ વીર્યાંતરાય.
જો 5 અંતરાયના 5 પ્રકાર છે છ કીધે ગણ્યા 1 2 3 4 અંતરાય કર્મના અંતરાય કરવાના 5 એના પ્રકાર 5 છે. તો દાનાંતરાય કર્મ, લાભાંતરાય કર્મ, ભોગાંતરાય કર્મ, ઉપભોગાંતરાય કર્મ અને વીર્યાંતરાય કર્મ. દાનાંતરાય કર્મ હોય ને, તમે કોઈને દાન ના આપી શકો. પૈસો મને તમારે નહીં દાન આપવાનું મન જ ના થાય. કોઈ પણ પ્રકારનું દાન, સુપાત્ર દાન કે અનુકંપા દાન કે કોઈ પણ પ્રકારનું દાન આપવાનું મન ન થાય. એ દાનાંતરાય. લાભાંતરાય, તમને લાભ મળતો અટકે એ લાભાંતરાય. આ ભોગાંતરાય, સારી સારી વસ્તુ સામે પડ્યો, ડૉક્ટર કહે નહીં મીઠાઈ નહીં ખાવાની, તળેલું નહીં ખાવાનું, આ બધું ભોગાંતરાય. ઉપભોગાંતરાય, ઉપભોગાંતરાયમાં એટલે કે જો આમાં બેમાં શું ફરક છે? ભોગાંતરાય એક જ વસ્તુ વપરાય, એક જ વખત વપરાય, એ ભોગાંતરાય. ખોરાક વગેરે બધું જે એક જ વખત વપરાય. અને ઉપભોગાંતરાય જે કે કપડાં વારંવાર વારંવાર વપરાય, તો કપડાં, ઘરેણાં વગેરે બધું એ ઉપભોગાંતરાય. તો આમાં બી એવું હોય, ઘરેણાં કબાટમાં પડી રહે. ભોગાંતરાયમાં હમણાં શું થાય છે આપણે ઉપભોગાંતરાયમાં કબાટમાં જ ઘરેણાં પડી રહે છે, કોઈ પહેરી શકે છે હમણાં ઘરેણાં? સમય કેટલો ખરાબ છે, ચેન ખેંચાઈ જાય છે. તો આ બધું ઉપભોગાંતરાય બધાને એક સાથે આવ્યો છે ઉદયમાં. અને વીર્યાંતરાય, આ વીર્યાંતરાયમાં શું છે ખબર છે? આપણને તપ કરવાની ઈચ્છા બહુ હોય, સિદ્ધિ તપ, શ્રેણી તપ વગેરે બધું કરવાની ઈચ્છા બહુ હોય, વર્ષી તપ કરવાની ઈચ્છા બહુ હોય પણ ન કરી શકે. આળસ નહીં. વીર્યાંતરાય, વીર્યમાં આપણી શક્તિ જ ન ફોરવી શકીએ. વીર્ય એટલે શક્તિ, આત્માની શક્તિ. વીર્યાંતરાય એ શક્તિ ફોરવવાની જે તાકાત હોવી જોઈએ એમાં અંતરાય થાય. એટલે બધામાં અંતરાય શબ્દ તો બધામાં જ છે, પણ આ બધાના પ્રકાર જ ઉઠે. ભોગાંતરાયમાં આપણે ત્યાં ગાડી હોય આપણે નહીં વાપરી શકીએ. ગાડી ઉપભોગાંતરાયમાં આવશે. ભોગાંતરાયમાં ખાવાની વસ્તુ આવશે. જે એક વખત વપરાય એ બધું ભોગાંતરાયમાં આવશે. તમે ગાડી કીધું તો ગાડી તો બધા જ વપરાશે અને વારે વારે ગાડી ખરી વપરાશે. છે આપણે. હા? આપણને વાપરવાનું નહીં. બાજુવાળા કહે કે મારે જરા જવું છે ડૉક્ટરની ત્યાં, તેમાં એ ગાડી માટે અપાય. એ આપણે ઘાટનો કરવો હોય ત્યારે નીતિ એ બધું ઉપભોગાંતરાયમાં જ આવશે. એ ઉપભોગાંતરાયમાં જ આવશે. જે વસ્તુ વારે વારે વપરાય, એક જ વસ્તુ વારે વારે વપરાય એ બધું ઉપભોગાંતરાય. અને વીર્યાંતરાય, આ વીર્યાંતરાય તો આપણે ખાસ બધાએ સમજવું. આપણે તપ કરવા માંગીએ છીએ પણ તપ નથી કરી શકતા, તો ભગવાને કહેવાનું મારા વીર્યાંતરાય દૂર કરો, હું તપ કરી શકું. કેમ કે તપથી જ નિર્ધાર છે. હા. અને તપના પછી 12 પ્રકાર, 6 બાહ્ય 6 અભ્યંતર. એમાં બાહ્ય તપ આપણે થાય તો કરવા જોઈએ, ન થાય તો પછી અભ્યંતર તપ તો કરવા જ જોઈએ. અભ્યંતરમાં પ્રાયશ્ચિત, વિનય, ભયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સવ. આ 6 એટલે આપણે જે ભણી રહ્યા છીએ સ્વાધ્યાય, આ બી તપમાં જ છે. આ અભ્યંતર તપ છે. ભણવાનું બી અભ્યંતર તપ છે. સ્વાધ્યાય એ બી સારું. સજ્જાય સમો તવ નહીં, સ્વાધ્યાય જેવું કોઈ તપ નહીં. ચાલો જીના જ્ઞાન બોલાય તો ઈચ્છા વ્યક્ત આજે તો બહુ 10 વાગી ગયા. જી